મિત્રો સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર પશુપાલકો માટે સરસ મજાની 8 યોજના વિશે વાત કરવાની છે મિત્રો। જેમાં પહેલા નંબરની યોજના છે મિત્રો 1 થી 20 દૂધાળા પશુ એકમ સ્થાપના કરવી હોય તો એના માટે પશુપાલકોને જે લોન લીધી હોય બેંકની અંદર એના ઉપર 12% વ્યાજ સહાય છે મળવાપાત્ર થશે। એટલે કે તમારે 1 થી 20 દૂધાળા પશુ તમારે લેવા હોય બરાબર ને આખું એક તમારે ફાર્મ બનાવવું હોય તો એના માટે સરકાર તરફથી જે તમે લોન લીધી હોય એની અંદર 12% કહેવાય ને કે વ્યાજ સહાય મળશે મિત્રો। ત્યારબાદ બીજી જે યોજના છે મિત્રો 1000 બોઇલર પક્ષી ફાર્મની સ્થાપના કરવા માટે 6,79,500 ની સહાય મળશે મિત્રો। આ તમામ જે યોજના છે 8 યોજના એના ફોર્મ છે આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન યોજનાની અંદર આ યોજના શરૂ છે મિત્રો। હાલની અંદર ફોર્મ છે અત્યારે જ શરૂ છે તો જે લોકોને જે યોજના અંતર્ગત ફોર્મ ભરાવવું હોય તો એના માટે ફોર્મ છે ભરાવી શકે છે મિત્રો। આગળની જે યોજના છે મરઘા પાલન માટેની વાત કરીએ મિત્રો મરઘા પાલન માટે 25 મરઘા માટે ₹2,000 ની સહાય છે તમને મળવા પાત્ર થશે મિત્રો। હવે બકરા એકમ સ્થાપવા માટે છે ₹60,000 ની સહાય છે। હવે બકરા એકમ સ્થાપવું હોય બરાબર બકરા માટે જે ખરીદી માટે વિશેષ એકમ સ્થાપવું હોય તો એમાં 60,000 ની સહાય છે મિત્રો। સુધારેલી જાતના ઘાસચારા બિયારણ મિની કીટનું જે વિનામૂલ્ય વિતરણ કરવામાં આવશે મિત્રો। જે સુધારેલી જાતના જે ઘાસચારાનું બિયારણ આવે છે બરાબર એનું આખું એક મિની કીટ છે તમને પશુપાલકોને મફત આપવામાં આવશે। હવે 2 દેશી ગાયની ખરીદી માટે ₹28,000 ની સહાય મળવાપાત્ર થશે। આ પણ પશુપાલક યોજના માટે છે। કૃત્રિમ બીજદાનથી જન્મેલી જે વાછરડી હોય એના પશુપાલકોને પ્રોત્સાહન માટે છે એ રૂપિયા કહેવાય ને કે 3,000 ની સહાય આપવામાં આવશે મિત્રો। હવે ત્યારબાદ અનુસૂચિત જાતિના પશુપાલક હોય ને રહેઠાણ માટે કેટલ સેટ પાણીની ટાંકી બનાવી હોય તો એના માટે પણ ₹30,000 ની સહાય છે આપવા માટે આવશે મિત્રો। અત્યારે જે યોજના છે એને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 26/4/2026 બરાબર 26/4/2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલક યોજનાની અંદર આ યોજના છે સરસ મજાની શરૂ છે। તો આ